વડોદરાના બીસીએ સ્ટેડિયમમાં આગ લાગી છે। સ્ટેડિયમના પાર્કિંગમાં આગને કારણે અફરાતફરીનો માહોલ। ગેટ નંબર 2ના પાર્કિંગમાં આગ લાગી। ગાડીમાં આગ લાગતા ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો છે આગ પર। હાલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે WPLની મેચ। સ્ટેડિયમના પાર્કિંગમાં આગને કારણે અફરાતફરીનો માહોલ। સ્ટેડિયમમાં WPLની મેચ રમાઈ રહી છે। ગેટ નંબર 2ના પાર્કિંગમાં અચાનક આગ લાગી હતી। ફાયર ફાઇટરની ટીમ ત્યાં પહોંચી હતી અને આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે। તો વડોદરામાં હાલ WPLની મેચ રમાઈ રહી છે। રવિ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રવિ, પાર્કિંગમાં આગ લાગી હતી, કયા કારણો તેના સામે આવ્યા છે અને સાથે આ જે મેચ છે મેચ યથાવત રહેશે? બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો વડોદરાના કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમમાં વુમન્સ પ્રીમિયર લીગ એટલે કે WPL 2026ની મેચો રમાઈ રહી છે અને તે દરમિયાન મોટી સંખ્યામાં જે દર્શકો છે, ક્રિકેટ રસિકો છે, તેઓ મેચ નિહાળવા માટે આ સ્ટેડિયમમાં પહોંચે છે। ત્યારે ગેટ નંબર 2ના પાર્કિંગમાં એકાએક કેટલાક વાહનોમાં આગ લાગી ગઈ અને આગ જોતજોતામાં વધુ પ્રસરી ગઈ, જેના કારણે સ્ટેડિયમમાં અને તેની બહાર એક ગભરાટનો માહોલ ઉભો થયો હતો। મહત્વની બાબત છે કે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણકારી આપતા ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા અને આગને કાબૂમાં લીધી છે। આ આગમાં સદનસીબે કોઈ જાનહાનિની ઘટના નથી બનવા પામી, પરંતુ કેટલાક વાહનો આગમાં સળગી ગયા છે। ત્યારે આગ લાગવાનું કારણ શું છે તે હજુ સુધી સામે નથી આવ્યું। શું કોઈક વ્યક્તિ દ્વારા આગ લગાડવામાં આવી કે પછી શોર્ટ સર્કિટના કારણે ગાડીમાં આગ લાગી, તે તપાસનો વિષય છે। પરંતુ જે રીતના WPLની મેચો રમાતી હોય, ભારતીય અને ઇન્ટરનેશનલ પ્લેયર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ રમતા હોય અને તે દરમિયાન જ્યારે પાર્કિંગમાં આ પ્રકારની ઘટના બનતી હોય તો ખરેખર એ ચિંતાજનક બાબત છે અને તેને લઈને હવે બીજી વખત આવી ઘટના ન બને તેના માટે ચોક્કસથી બીસીએના જે સત્તાધીશો છે તેમના દ્વારા એક વ્યવસ્થિત વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી બની છે। જી દીક્ષિતા। બિલકુલ, આભાર રવિ સમગ્ર વિગત બદલ। દેખ